તો રાજકોટના ચર્ચાસ્પદ સિરિયલ કિલર નવલસિંહ ચાવડા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના પડતરી પોલીસ સ્ટેશનમાં નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી રહી છે। સાંભળીએ। જીગરભાઈ જે છે એમના ભાઈના જે મર્ડર છે 2021 નવલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું। એક તો આ કારણ હતું કે જીગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા। બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા, અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારેય ઈચ્છતો ન હતો કે અભિજીત જે છે એમનો મર્ડર થઈ જાય। અને ત્રીજો, જીગરને આ ખબર હતી કે જે 3 મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં, એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય, તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો। નવલસિંહ સાથે કેટલી હત્યામાં જીગર એની સાથે રહ્યો છે? એ 3 હત્યાઓ જે છે આમાં તો છે જ, અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ આનું રોલ છે। એ 4નું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે। એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે। એ 324 આઈપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે। થઈ ગયું હવે નવલસિંહ જેણે અત્યાર સુધીમાં અનેક હત્યાને અંજામ આપ્યો છે, ત્યારે વધુ એક ગુનો તેના ઉપર દાખલ કરવામાં આવ્યો છે। તેણે એક દંપતી અને તેના પુત્રની હત્યા કરી નાખી હતી। સિરિયલ કિલર નવલસિંહ ચાવડા, જેના સામે વધુ એક ગુનો